અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે આમોદમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. થનાર ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈને આમોદ તાલુકાનું વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. ત્યારે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકાના 54 ગામના સરપંચો તેમજ આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, આમોદ નગરપાલિકા પ્રમુખ સહિત આમોદ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદ શહેર સહિત તાલુકાઓના ગામોમાં પણ ભક્તિમય માહોલમાં વિવિધ ઉત્સવો તેમજ સામૂહિક ધૂન રેલી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કોમી એકલાસના વાતાવરણમાં મહોત્સવ સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.